પદયાત્રા વિશેની માહિતી અહીંથી અમે ચાલુ કરશું। આ વર્ષે નોખું અને અનોખું આયોજન સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોતા જશો। આખું પદયાત્રા આપણે ડિજિટલાઇઝ કરવા જઈ રહ્યા છીએ। તો એના માટે હું આગળ સંદીપભાઈ કાનાણીને માઇક હેન્ડઓવર કરીશ। સંદીપભાઈ કાનાણી। સર્વે પધારેલા યાત્રિકો, બધાય કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો, આજે આપણે પદયાત્રાની મીટિંગ માટે ભેગા થયા છે। મીટિંગ બાદ આપણે સાથે સૌ પ્રસાદી લેશું, જ્યાં ટુકડો હરિઢુકડો કહેવાય ને, આપણે બધા ભોજન પ્રસાદી લઈને પછી વિખૂટા પડશું। આપણે ખૂબ સરસ 17મું વર્ષ છે, 16 વર્ષ આપણે ખૂબ સારી પદયાત્રા કરી। 17મા વર્ષે આપણે પ્રવેશ કરીએ છીએ। એક નાની એવી વાર્તા સાથે બધાને ધ્યાનથી સાંભળજો, વાર્તા ગમશે અને એમાંથી ઘણી એક શીખે મળશે આપણે। એક નાનું એવું બાળક હતું ઘરમાં। સવારે બાળક ઉઠે ને એટલે એના મમ્મી પપ્પાથી લઈ અને બધાને રોકટોક કરી રાખે, બેટા જલ્દી ઉઠી જા, બ્રશ કરી લે, નાહી ધોઈ લે, ફ્રેશ થઈ જા। મમ્મી પોતા કરતા હોય તો કે ફરીને આવ, આમથી ના આવ, પપ્પા કંઈક રસ્તામાં વસ્તુ પડી તો કંઈ ઉપાડી લેવાની, સાઈડમાં મૂકી દે, લાઇટ ચાલુ છે, કેમ લાઇટ ચાલુ છે, ઓલો પંખો ચાલુ છે, બંધ કરી દે। છોકરો મોટો થયો ત્યાં સુધી રોકટોક ચાલુ જ હતી। છેલ્લે છોકરો મોટો થઈ ગયો, કંટાળી ગયો કે હવે તો ખરેખર નોકરી મળે ને તો બહારગામ ભાગી જાવ, ઘરના વારે નથી રહેતા। એક સમયે ઇન્ટરવ્યૂ આવ્યું, પપ્પાએ ઉઠાડ્યો, બેટા ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે, પાસ થઈને જ આવજો। છોકરાએ કીધું આજ તો ઇન્ટરવ્યૂ દેવું છે, પાસે થવું છે અને બહારગામ નોકરી કરવી છે। અમદાવાદ બેંગ્લોર થાય તો અહીં નથી રહેતું, ઘરના રોજ રોકટોક કરે છે। છોકરો ઇન્ટરવ્યૂ દેવા ગયો, બધાને પૂછતો હતો, જેટલા બહાર નીકળે ને પૂછે કે ઇન્ટરવ્યૂમાં શું થયું, તો કે રિજેક્ટ કરે છે। ઇન્ટરવ્યૂ કેવું થયું, તો કે ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કરે છે। બોલો છોકરો મૂંઝાણો, આજે આપણે રિજેક્ટ છે। છોકરો ઇન્ટરવ્યૂમાં ગયો, આવતા હોય ત્યાં અંદર ગયો એટલે કીધું મેં કમિંગ સર, તો કે યસ કમિંગ, ટેક યોર સીટ। છોકરો સીટ ઉપર બેઠો, સામેની ફેકલ્ટીએ ખાલી એટલું જ પૂછ્યું, કેટલી સેલેરી લેશો સાહેબ? છોકરો મૂંઝાણો, કેટલી સેલેરી લેશો સાહેબ? કે મારી તમે સ્કિલ ના જોઈ, તમે મારું કાંઈ સર્ટિફિકેટ ના જોયા, તમે ડાયરેક્ટ મને સેલેરી પૂછી લીધું। તો બેટા તું જ્યારથી અમારા બિલ્ડિંગની અંદર એન્ટર થયો ને ત્યારથી અમે તને ઓબ્ઝર્વ કરતા હતા। પહેલાં તો તું બિલ્ડિંગની અંદર એન્ટર થયો ને તો પેલી બહારની લાઇટ ચાલુ હતી, પાર્કિંગ લાઇટ, તો એ કે તે સ્વિચ દબાવીને બંધ કરી। પછી કે હોલમાં ઓલા આંટી પોતા કરતા હતા તો તું એ પોતામાં કરતા હતા તો ફરીને આવ્યો, નહીં કે તું પગલાં કરીને આવ્યો। ત્યારબાદ કે બે કાગળિયા રસ્તા ઉપર હતા તે ઉપર એને ડસ્ટબિનમાં નાખ્યા। પછી તું અમારી અંદર ઓફિસમાં એન્ટર થયો, એ પહેલાં તે પગ 4 વાર લીધા। પછી તે કીધું મેં આઈ કમે, સ્કિલ તો બેટા અમે તને શીખવાડવા માટે બેઠા જ છીએ। આ જે સંસ્કાર છે ને એ તો મા બાપ અને સાથે ફેમિલી સાથે રહેતા હોય ને એની પાસે જ હોય આવા સંસ્કાર। એટલે આમાંથી આપણે એક શીખ મેળવવાની છે। આપણે જે તે જગ્યાએ જાય છે, જે તે વંડીની અંદર જાય છે, ત્યાં આપણે જલારામ પદયાત્રા સંઘનું બેનર અને તેનું પ્રતિનિધિત્વ કરીએ છીએ। ગામે ગામ આપણે જઈએ છીએ તો ગામે ગામ આપણે ડિસિપ્લિનમાં રહીએ, ચોકસાઈ રાખીએ, જેથી કરીને પાછળથી અમને કોઈ એવા ફોન ના આવે કે ભાઈ અહીંયા તો બહુ બગાડ કર્યો છે, અહીં તો આ સફાઈ તમે નથી કરી ગયા, આ સફાઈ નથી કરી ગયા। તો શક્ય હોય તમે પાન ફાંકી ખાતા હોય કોઈ રોકટોક નથી, પણ શક્ય હોય તો ડસ્ટબિનમાં થૂકજો, આડીવળી જગ્યાએ ના થૂકતા, સાચવજો। જે કંઈ પણ પ્રોપર્ટી છે જે તે ગામની આપણી સમજીને આપણે સાચવવાની છે। તો ખાસ ધ્યાન, તમને નમ્ર વિનંતી, આપણે બહુ સારું જ ચાલીએ છીએ, બહુ સારું જ રાખીએ છીએ, અતિ વિશેષ આપણે સારું કરીએ અને સારું રાખીએ, જેથી કરીને નેક્સ્ટ યર અને આવતા વર્ષોની અંદર આપણે કોઈ વંડી કે કોઈ પણ જગ્યાઓ માટે આપણે કોઈ ના ન પાડે। તો તમને આ વાર્તામાંથી આ શીખ મેળવવા માટે જ મેં આવી નાની એવી વાર્તા કરી। ગમી તમને વાર્તા? તો આના માટે આપણે શીખ લેવાની છે। અને હવે કંઈ પણ જે કંઈ પણ આપણે ડિજિટલ આ વખતે ડિજિટલ કર્યું છે, એના માટે ડિજિટલ કર્યું છે કે ભાઈ તમને 4 દિવસના મેનુ, 4 દિવસના રસ્તાની અંદર નાસ્તા શું છે એ તમને ઓલરેડી પહેલેથી જ ખ્યાલ પડી જાય, કાં તો કે તમે જોઈ શકો છો। એ ડિજિટલ સોફ્ટવેર બનાવવા આપણા બે જુવાનાના દીકરા છે, પ્રિન્સ અમલાણી અને વિશાલ અમલાણી, એના માટે એકવાર જોરદાર તાળી। ગયે વખતે હું અને સિદ્ધાર્થ રાણાવાવથી બે મિત્રોને સાથે લઈને આવતા હતા,
ત્યારે મિત્રો બે સોફ્ટવેર એન્જિનિયરનું કામ છે કે અમારા જેવું કંઈ કામ હોય પદયાત્રાને અનુલક્ષી તો અમે 100% સેવા આપશું. તો એ બે છોકરાઓએ વિચાર કર્યો કે અમે તમને કાંઈ હેલ્પફુલ થઈ શકે, અને અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે બેઠા તો કે ભાઈ આપણે કંઈક સારું કરીએ, ડિજિટલ કરીએ. તો ડિજિટલની અંદર અમારી છોકરાઓની જરૂર પડી, છોકરાઓને વાત કરી તો કે થઈ જશે. આજે આખો સોફ્ટવેર આપણી પાસે તૈયાર છે, આપણી યુટ્યુબ ચેનલ તૈયાર છે, આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ તૈયાર છે. એ આ બંને મિત્રોએ કરેલા છે, પ્રિન્સભાઈ અને વિશાલભાઈ અમલાણી, બંને ભાઈઓ છે. બેંગ્લોરની અંદર સારી એવી કંપનીમાં પોસ્ટ ઉપર છે, પણ આ સોફ્ટવેર આપણે ફ્રી ઓફ કોસ્ટ બનાવીને આપ્યો છે. હવેની જે કંઈ પણ માહિતી છે એ પ્રિન્સભાઈ આપશે. તો વેલકમ પ્રિન્સભાઈ અમલાણી. અમારા માતા પિતાની થોડી મહેનત છે, જેના લીધે આજે અમે તમારી સામે ફ્રી આટલું બોલીને આટલું બતાવી શકીએ છીએ. હું વિનંતી કરીશ કે માતા પિતાને જલારામ લાવવા માટે નાનાથી તાળી થઈ જાય બધાને. માતા પિતા વિના શક્ય નહોતું. જે અહીંયા હું ઊભો છું કે અમારા માતા પિતા વિના કે જલારામ લાવવાની કૃપા વિના એક પર્સન્ટ બી શક્ય નથી. જેના માટે અમે તો માતા પિતા સૌ કોઈ ઋણી હોય છે. ઋણ તો બધી ચૂકવાતો નથી. શક્ય બને કે ભગવાન એમાં હરેક સુખ આપે એની જિંદગીમાં. સર્વ માતા પિતા સૌર સંતાનેના માતા પિતાને એવું સુખ આપે એવી જલારામ બાબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આપણે જેમ જલારામ પદયાત્રા અંદાજિત 1.5 દાયકાથી આપણે ચાલે છે સુદામાપુરીથી વીરપુર ધામ. જે એક અનેરો લોકો છે જે જાય બીજી વાર રિપીટ થાય છે. આ લોકોને કમિટીને પોઈન્ટ નક્કી કરવો પડે કે ભાઈ રિપીટેશન, મતલબ કે એકવાર જે જઈ રહ્યો છે ને સેકન્ડ ટાઈમ ફિક્સ જ હોય છે. એના માટે એનું તો એનું ફોર્મ આવી જ જાય છે. પ્લસ પોઈન્ટ એ જ છે અને એની સેવા અદ્ભુત છે કે પોઈન્ટ નાની નાની વસ્તુ તમારા પગમાં પોટલો પડ્યો હોય તો એને ખબર પડે તો એ તમને ઉપાડીને લઈ જાય કે ભાઈ પોટલો પડ્યો છે, ચલો તમે. એવું નહીં, ચલો આપણે ના પાડીએ તો બી લઈ જાય. આમાં ઘણા એવા લોકો બી અનેક ચહેરા હું જાણું છું કે જે આપણા પગ પકડીને માલિશ કરવા માટે આપણે સૂતા હોય તો એવા બી ઘણા ચહેરા છે. એટલે ઉત્તમ સેવા માટે એના માટે બી એક આપણે જોરદાર તાળી કરશે. એના વિના શક્ય નથી. આજે કમિટીથી 4 દિવસ મહિનાથી ત્યાં તહેવારી કરતી. આપણે તો 4 દિવસ લગ્નમાં જવું હોય ને તો બી 15 દી પહેલાં ને આઈબ્રો કરાવે અને વાળ કપાવે ને આ બધું. આ લોકો તો આટલી મોટી તૈયારી આટલું બધું કરે છે. એના માટે કમિટી તો આમ 1.5 દાયકાથી, અને આપણે એવું પ્રાર્થના કરીએ જલારામ બાપાના ચરણોમાં કે અનેક વર્ષો સુધી અમને આ લાભ આપે. અને આ સાક્ષાત જલારામ છે આ બધા આપણી સામે કે જે પગ બી પકડી લે, હાથ બી પકડી લે, બધું બી કરી દે છે. એ કમિટીને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ મળીએ કે આપણે આવો લાવો આપે છે બધી સેવા કરીને અને આપણે ઉત્સાહ કરે છે. આપણે જાણીએ કે જલારામ પદયાત્રા છે શું. જલારામ પદયાત્રા એ કોઈ થાક નથી કે થાક લાગે અને બેસી જાય. જલારામ પદયાત્રા એક વસ્તુ એવી છે કે થાક નહીં, એને ચાલવાથી રસ્તે રસ્તે ડગલે ને પગલે જલારામની કૃપા થતી જાય, અલ્પહાપને મળતો જાય, અંદરથી ઉત્સાહ આવતો જાય. એને કહેવાય જલારામ પદયાત્રા. જે લોકોના પગમાં છાલા પડ્યા હોય, પગ દુખતા હોય, ઘણા તો લેડીઝ જેન્ટ્સ બધા અડધેથી પાછા જ આવતા પણ સામેથી જ્ઞાન પડે ને એ જય જલારામ તો લોકો ઊભો થઈને એવો દોડે કે ઉત્સાહ ને એ તાકાત છે ને જલારામના કૃપાની છે. આપણું કોઈ એમાં નથી. જલારામના કૃપા નથી આપણે અહીંયા પહોંચ્યા છીએ. તો આપણે હવે ડિજિટલીમાં જઈએ તો આપણે જે વેબસાઇટ બનાવી છે એ ટેકનોલોજી લેવલે નવું છે કે હા ભાઈ ટેકનોલોજી છે, આપણે આગળ જવું છે કે ટેકનોલોજીની દુનિયા છે, સ્કેનર છે કે અંગૂઠાના ફિંગર ઉપર આજે રીલ્સ એક અંગૂઠો ઊંચો કરો તો રીલ્સ જોયું જાય, રાતોરાત તમે ફેમસ થઈ જાઓ, કોઈ ઓળખતું ન હોય ને બીજે દિવસે તમારી ટીઆરપી વધી જાય. જેમ કે લાલાની અત્યારે વધી ગઈ છે એવી રીતે. તો આપણે ડિજિટલી ગયા છીએ, નવું ટેકનોલોજી છે, નવી વસ્તુ છે, એ બધું છે. આપણી શ્રદ્ધા તો જૂની 250 વર્ષ જૂની જ શ્રદ્ધા છે, એમાં કોઈ ફેરફાર નથી. એ કઈ વસ્તુનો ફેરફાર નથી એ વસ્તુ ઉપર કે ટેકનોલોજી આવી તો આપણે ભૂલી જાય. ટેકનોલોજી લઈ આવવાનું કારણ એક જ છે કે આવનારી પેઢી બી એટ્રેક્ટ થાય, ડિજિટલથી શ્રદ્ધાનો ભાવથી વધે, સ્મરણ, ભક્તિ અને સદભાવનાની હંમેશા મનોકામના રહે. આવનારી પેઢીને બી ખબર પડે કે આવું કંઈક ચાલે છે અને અંગૂઠા ઉપર આપણે બધું કરી શકીએ અને બધું આપણે ખબર પડે. શ્રદ્ધા તો જય જલારામના નાદથી જ પડે છે, એનાથી જ આપણે ઉત્સાહ જાગે છે. કંઈ ગીત વાગશે તો આપણે કંઈ ફેર નહીં પડે. એટલે જે આ જે વેબસાઇટ છે એ ટેકનોલોજી લેવલે તમને ઓવરવ્યૂ આપી દઉં કે એ વેબસાઇટમાં એક જાતનું આજે કાર્ડ બી ડિજિટલ કર્યા છે, સ્કેનર બી કર્યું છે એની અંદર, પછી
આપણે મેનુ બી તમને દેખાડશે, એક્ઝેક્ટ લોકેશન બી તમને દેખાડશે કે ભાઈ તમારે આ લોકેશને જવાનું છે, આ દિવસે આ લોકેશને ઉતારો છે, આ લોકેશને તમને આ મળશે. એટલે જેટલા લોકેશન ફિક્સ ને જેટલા પ્રોવાઇડેડ છે એ બધા એમની અંદર ગૂગલ મેપથી તમારા લોકેશનથી તમને ત્યાં મળી જશે. એમાં કોઈ ઓલું આગળ પાછળ નહીં કે ઘણીવાર આપણે જોઈએ કે લોકેશનમાં ઘણા ફોન કરતા હોય કાર્યકર્તાને કંઈ નવા હોય તો ખ્યાલ ન હોય, જૂના હોય ને ખ્યાલ હોય છે. એટલે આ વખતે નહીં તમારે પૂછવું પડે કે નહીં કોઈને કહેવું પડે, તમને ગૂગલ મેપમાં ક્લિક કરવાથી તમારા લોકેશનથી ક્લિક કરવાથી સીધું ત્યાં નીકળી જશે. એના માટે તમારાની અંદર એક ખાલી સ્કેનર જ તમારું સ્કેન કરવાનું રહેશે તમારા આઈડી કાર્ડથી, એટલે બધું થઈ જશે. એટલે હું કમિટી ને વિશાલભાઈને રિક્વેસ્ટ કરું અહીંયા આવીને વેબસાઇટ લોન્ચ કરે. બોલો શ્રી જલારામ બાપાની જય. આ જે વેબસાઇટ છે એમાં તમને દેખાશે કે www.srijalarampadiyatra.com. આપણે ગૂગલમાં સર્ચ કરશું ને તો પહેલી વેબસાઇટ આપણી જ આવશે જે જલારામ પદયાત્રા માટે બનેલી છે, અને આ ડોમેન બી આપને મળેલું છે. જે શક્ય નથી કેમ કે ઘણા જલારામના નામ ઉપર અંકચિત્ર હાલે છે, ઘણું હાલે છે, દેશ વિદેશ દુનિયામાં જલારામના નામ ઉપર હાલે છે, અને આપણા હૈયામાં જલારામ વસે છે. પણ આપણા નસીબ ને આપણા જલારામની કૃપા કહેવાય કે આપને આ ડોમેન મળ્યું છે શ્રીજલારામપદયાત્રા.com. નકર આમાં ઘણો ફેરફાર કરવો પડે, પોરબંદર લખવું પડે, રણાવ લખવું પડે, અમદાવાદ લખવું પડે, એવું નહીં. ડાયરેક્ટ આપને મળ્યું છે જે આ લોકોના ભક્તિનો અને એને પરચો આપ્યો છે જલારામ બાપાએ બધી રીતે. હવે આ વેબસાઇટ છે, હું વિશાલભાઈને કહીશ કે તમે આગળ સ્ક્રોલ કરતા જાઓ અને હું કહેતો જાઉં. આ આપણું મેઇન પેજ છે. આપણે આ સ્કેનરથી મળી જશે, આપણે સ્કેન કરશું ને આઈડી કાર્ડમાં આપણે મેનુ ને બધું મળી જશે. આજે વેબસાઇટમાં જે લખેલું છે ને એ કોઈ અમે તૈયાર નથી કરેલું કે કોઈને અમે બેસાડેલા નથી, કે નથી કમિટીએ કોઈને બેસાડેલા નથી, અમે કોઈ બેસાડેલા. આ તો એક ચરિત્ર રીતે અમે બેઠા હોય ને કંઈક લખવું છે, વાતચીત થતી હોય સંજયભાઈ ને વિમલભાઈ કે આવું કંઈક લખવું છે તો વિચાર આવતા છે ને એમ શબ્દ એક થતા છે. એટલે આ જે લખાણ જે બધું છે ને એ બી તમે વાંચો, તમને સમય વેબસાઇટ હમણાં સ્કેન થશે ને ટેબલ ઉપર, એટલે તમે લોકો વાંચો. એ વેબસાઇટ છે ને એની અંદરના જે પણ લખેલું છે ને એ અંદરથી નીકળેલું જાણે જલારામ બાપાએ આપણે લખાયું હોય ને એવી રીતના પરચા છે. અમને બી આ ખબર નથી કે આ જલારામ અમે આવું લખશું, અમને ખરેખર ખબર નથી કે અમે આટલું સારું લખશું ને આટલું સારું કરશું. હા, આમાં કસોટી થાય છે, જલારામ બાપા કસોટી કરે, પણ પરચો બી ચમત્કાર બી એવો આપે કે તમારે નમીને કરવું જ પડે, એની પાસે શ્રદ્ધા રાખવી જ પડે, એ રીતનું છે. પછી નીચેનો આખો ઇવેન્ટ છે, સ્ક્રોલ કરું છો, આ ઇવેન્ટ છે કે આ રીતનું એનું બધી રીતે વેબસાઇટનું આખું ડિઝાઇન કરેલી છે બધી વસ્તુમાં કે 4 દિવસનું આ લક્ષ્ય શક્તિ ભક્તિ. લક્ષ્ય એક વીરપુર ધામ બધાનું એ જ હોય છે ને, નીકળે ત્યારે સુદામાપુરેથી. શક્તિ એક જલારામ બાપાનું નામ, એના નામે ચાલો છો ને બધા. અને અનેક ભક્તોનું એક જ પરિણામ જલારામ બાપાના આશીર્વાદ, અને આશીર્વાદ મેળવવા જ આપણે જઈએ છીએ ને. આજે આસ્થાની અવરિત ધારાની અંદર જ્યાં શક્તિને જીવિત પ્રેમ મળે, જ્યાં અલૌકિક ભક્તિ અને પદયાત્રા વર્ષે સુવર્ણ ઇતિહાસ સર્જે છે. જ્યારે આ લોકો ગાડી લઈને નીકળે ને આપણે ઘોડા પડ્યા હોય તો કે હાલો. અમને ઓલી વખતે એવું બી આ લોકોએ કમિટી મળી હતી ને એવા ઘણા લોકો હતા, સિદ્ધાર્થભાઈ હતા, કે કોઈ નબળો પડેલો હોય તો આપને કે આને જરાક તમે હાલો છો ને તો તમે જરાક હલાવજો ને, બાકી શું એને તો રિટર્ન કરી શકે, કોણ પાછળ મહેનત કરે નહીં. જ્યાં ઊભા હોય એનાથી લઈ આવવાના, પાછા બીજે દિવસે એવું હોય તો મૂકી આવતા, એવા ઘણા એવા ને કેસ કરેલા છે આ લોકોને. આની જે સેવા છે ને આ સાક્ષાત જલારામ જ છે આપણા માટે, એના જેવું છે. હવે આપણે આખી આ જર્ની છે જે વિડીયોને મૂકેલા છે, આ યુટ્યુબના વિડીયો છે બધા, તો તમને વિનંતી કરીશ સર્વ મિત્રોને, સર્વ જલારામ ભક્તોને, એમના ફેમિલી મેમ્બરને કે આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં આના ફોલોવર ને સબસ્ક્રાઇબ વધારીએ, અને એ સબસ્ક્રાઇબ છે ને ભારતની અંદર ડંકો વાગે ને એવું કરવાનું છે. જલારામ પદયાત્રા ભારતની અંદર નહીં, આપણે આગામી 1 કે 2 વર્ષની અંદર ભારતની અંદર ને વિશ્વની અંદર જેથી ડંકો વાગશે ને તેથી આ સુદામાપુરેથી એમ થશે કે ના જલારામની પદયાત્રા નીકળે છે. આપણે બધું મીડિયા કવર કરવા આવવું જોઈએ જ્યારે આપણે ચાલુ પ્રસ્થાન કરીએ ને, એવો આપણો વિઝન છે આજે જલારામ પદયાત્રા કમિટીનો. અને આપણો એવો વિઝન છે કે આજે દિવસે ને દિવસે આપણે કંઈ માર્કેટિંગની જરૂર નથી, પણ આપણે જલારામનું નામ છે એનાથી અનેક ગણું વધારવું છે, એના માટેનો આ વિઝન અમે તૈયાર કરેલો છે. અમારે કોઈ કમિટીને કે કોઈ સ્વાર્થની નથી કે ખુદનું માર્કેટિંગ કરવું છે, એવું કશું નથી. આ જલારામ પદયાત્રા. હવે આની અંદર તમે જ્યારે આઈડી કાર્ડ હશે
સ્ક્રીન ઉપર દેખાય છે ને 200 ફોટો ઓલમોસ્ટ અમે બદલેલા છે વીતીને 5 દિવસમાં દીને રાત એક કરી છે કયો ફોટો સારો લાગશે મૂકીએ ન ચાલુ રહે મૂકીએ ન ચાલુ રહે છેલ્લે ફાઇનલી જે વિડીયોમાંથી જલારામ બાપા આપણે સિદ્ધાર્થમાં જે જૂનું જલારામ મંદિર છે એનો ફોટો એવો વ્યવસ્થિત ઓટોમેટિક બેસી ગયો છે અમે સેટ જ કરતા હતા કે હવે આની ટ્રાય કરીએ અવડું મોટું ગૂગલ છે તો દરરોજ અમને મળતું જ રહેતું હોય પણ અમને આ ફોટો જે કેપ્ચર કરેલો છે આ લોકો એના કેમેરામાંથી એમાંથી અમે લઈને આ મૂક્યો છે તો એવો વ્યવસ્થિત બેસી ગયો છે એટલે આપણે એમ સમજવાનું કે જલારામ બાપા આપણી સાથે છે બાકી ગૂગલના ફોટા તો હતા હયાતના શીતલા ચોકના જલારામ મંદિરનો આ ફોટો છે જે આપણે પ્રસ્થાન જ્યાંથી કરીએ છીએ ને ત્યાંથી આ જૂનું જલારામ મંદિરનો ફોટો છે આના ફોટો અનેક બનતા છે આ તો અમે જેને કહ્યું છે ને એને જ ખબર છે કે આના ફોટામાં અમારે કેટલું કીધું એવડી મહેનત કરેલી છે હવે આ જલારામ બાપાનું પહેલું આઈડી કાર્ડ છે બરાબર છે જલારામ બાપાનું જે પહેલું આઈડી કાર્ડ છે જે હંમેશા કમિટી બનાવે છે અને જલારામ બાપાને અર્પણ કરે છે એને આગળ કરે છે જેના લીધે આજે આપણે 17 વર્ષ પૂરા કરી શક્યા છીએ એની વસ્તુ હજી અનેક વર્ષો કરી છે તો આ જલારામ બાપાનું આઈડી કાર્ડ છે ને એની અંદર આ સ્કેનર હશે જે સ્કેન કરશો ને પદયાત્રી હરેક સ્કેન કરશે ને એટલે મેનુ ખુલશે જે સીધું મેનુમાં જશે મેનુની અંદર તમે 18/12/2025 એટલે કે ગુરુવાર શું મેનુ છે ક્યાંથી કઈ છે એ ટ્રેક ખોલશો ને એટલે તમને બતાવશે એમાં પ્રસ્થાન જલારામ બાપાના પ્રસાદની સાથે જલારામ મંદિર પોરબંદર જે લખેલું છે ને બ્લુ કલરનું એ બ્લુ કલરમાં તમે ક્લિક કરશો એટલે સીધું રીડાયરેક્ટ ટુ મેપ થશે હવે અહીંયાથી મેપ થશે આવી ગયું હવે તમે એને ડાયરેક્શન મારશો યોર લોકેશન કરશો અહીંયા એટલે તમને સીધો ડિસ્ટન્સ બતાવી દે છે કે આપણે કયા સ્થળે જવાનું છે કઈ રીતે જવાનું છે અને કયો રસ્તો બતાવે છે એના લીધે એક્યુરેટ આપણે બધું એક્યુરેસીથી બધું મળશે એ બને એટલો મેં ટ્રાય કરી છે કે એક્યુરેસીથી તમે જ્યાં પહોંચો ને કે ત્યાં જ લોકેશન પૂરું થાય એવું નથી કે આગળ પાછળ એવી અમારી એક પ્રયત્ન છે આ ડિજિટલમાં એક પ્રયત્ન કરેલ છે જો સક્સેસ થશે તો આપણે સમજવું જલારામ બાપાને આપણે આપણો સ્વીકાર કર્યો છે એવી રીતે હરેક વસ્તુમાં હરેક દિવસમાં આ રીતના મેનુ છે કે વહેલી સવારે ચા નાસ્તો બધું કરેલું છે બુંદી ગાંઠિયા ક્યાં કયું છે શું મેનુ છે ને એ બી ખબર પડી જશે એક રીતે આખું ડિજિટલીમાં કે કંઈ આમાં બાકી નથી રહેતું ઓલમોસ્ટ એ લોકોએ કવર કરીને આપ્યું છે જે હતું ને ફિક્સ એ બધું કવર છે તો આ જલારામ બાપાનો પદયાત્રાનું એક વેબસાઇટ બનાવવાનું જો એક પદયાત્રીને કોઈ એક ભગતને કોઈને પણ એક કામ આવે ને તો એમ અમે બધા એમ સમજશું કે જલારામ બાપાએ અમારા પ્રયત્નને અમારી શ્રદ્ધાને બધી રીતે સ્વીકાર કર્યો છે એટલે હવે આ ડિજિટલને આપણે હજી અવિરતને સારી રીતે કરશું એવા જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે અને આ વેબસાઇટ જલારામ બાપાને અને સર્વ ભક્તોના ચરણોમાં સમર્પિત કરીને મારા વિરામ આપું છું અને બોલો શ્રી જલારામ બાપાની જય સંદીપ તમારું જમવાનું અને નાસ્તા આ બધી વ્યવસ્થા આપે છે એટલું તમારે કરવાનું છે હવે કાંઈ યાદ નથી બધા રિફ્લેક્ટર રાખે છે ને રિફ્લેક્ટર બેટરી આપે છે રિફ્લેક્ટર બધા છે ને રહેતા અગલી મોર્નિંગ તમે સવારે 5 વાગે નીકળો છો ને એના માટે જ ખર્ચો પડે છે એક રિફ્લેક્ટર આરામથી 110 રૂપિયા માર્કેટમાં પ્રાઇસ ઊંચી રહી અમે આજે 50 રૂપિયા રાત્રે કોઈ નીકળો ઘણા બધા નીકળે છે આપણે કોઈ ગાડી પણ એકદમ ગાડીને રિફ્લેક્ટર ફેરીને અને ટોર્ચ સાથે લઈને જેતપુરથી વીરપુર હાઈ કરો તો ના પાડે સારું સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય જલારામ બધા પ્રશ્નોની લઈ લઈ અમારી ટીમમાં અમને લીડ કરતા હતા વિશાલભાઈ અમારા વિશાલભાઈ અમને લીડ કરતા હતા બધી રીતે જે આ ડિઝાઇનિંગ પાર્ટ છે ને
એ એને હું એમ કહું કે તાળીઓ વાગતી રહીએ. એને જે ડિઝાઇનિંગ પાર્ટ બનાવ્યો છે ને એ દિવસ ને રાત એક કરીને બનાવ્યો છે. એ દિવસ ને રાત અમે ઉઠી ને ફ્રેશ થઈ ને પાછા લેપટોપ લઈ જાય છે. આને અમને ખરેખર લેટ કર્યા છે અમારા મોટા ભાઈ એના બાકી રાજા ડિઝાઇનિંગ પાર્ટની એટ્રેક્ટિવ જે માણસને યુઆઈ વસ્તુ અને યુઆઈ કહેવાય અને અમારા માતા પિતાનું નામ રોશન કરતા રહે હંમેશા માટે. બોલો જલારામ બાપાની જય. થેન્ક યુ પ્રિન્સિપાલ. હવે પ્રસાદી ચાલુ કરીએ છીએ. હારે જૂના જુગના રે ચારે જુગના રે બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. હારે જૂના જુગના રે ચારે જુગના રે બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. એ બાળપણમાં પેલું નામ લખ્યું પાટીમાં લઈને. બાળપણમાં પેલું નામ લખ્યું પાટીમાં લઈને. હે બાળપણમાં પેલું નામ લખ્યું પાટીમાં લઈને. બાળપણમાં પેલું નામ લખ્યું પાટીમાં લઈને. હરિ નામ લખ્યું રે રામ લખ્યું રે બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. હારે જૂના જુગના રે ચારે જુગના રે બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. એ સદાય જપતા સીતારામ માળા હાથે લઈને. સદાય જપતા સીતારામ માળા હાથે લઈને. તો સદાય જપતા સીતારામ માળા હાથે લઈને. સદાય જપતા સીતારામ માળા હાથે લઈને. હારે હામ રુદિજે રે રામ રુદિજે રે બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. હારે જૂના જુગના રે ચારે જુગના રે બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. એ ભક્તોના એ કરતા કામ રામ નામ લઈને. ભક્તોના એ કરતા કામ રામ નામ લઈને. હે ભક્તોના એ કરતા કામ રામ નામ લઈને. ભક્તોના એ કરતા કામ રામ નામ લઈને. રામ કેરા દાસ છે રે વીરપુર વાસ છે રે બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. બાપા સાચા સેવક સીતારામના. એ હારે જૂના જુગના રે ચારે જુગના રે બાપા સાચા સેવક